રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સતત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને પગલે વોર્ડ નંબર 9માં એક મકાન ધરાશાયી થયું। મુસ્લિમ સમાજનું આરામગૃહનું વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું। 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા થરની મુલાકાત લીધી હતી। મકાનમાં કોઈ રહેણાંક ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી। વોર્ડ નંબર 9ના વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજાક ઓસમાણ હિંગોરા, ગુલામ બાપુ બુખારી, પીરજાદા ઇમરાન બાપુ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ઉપલેટા। હું રજાક ઓસમાણ હિંગોરા, પૂર્વ નગરસેવક। આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો। આ મુસાફરખાનું પડી ગયું છે। કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી। ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કાંઈ થયેલ નથી। ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા। કોઈ જાતની નુકસાન થયેલ નથી।